પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે। જિલ્લા પંચાયતની તમામ 34 બેઠકો પર ચૂંટણી જંગ જોવા મળશે, કારણ કે એક પણ બેઠક બિનહરીફ નથી। તાલુકા પંચાયતની 170 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે હિંમતનગર પાલિકાની 44 પૈકી 43 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ઈડર અને વડાલી નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી યોજાશે। સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ બની ગયું છે। જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે અને અનેક બેઠકો પર સીધી ટક્કર જોવા મળી રહી છે। જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પર 107 ઉમેદવારો મેદાનમાં છે। જો કે આ વખતે કોઈ એક પણ બેઠક બિનહરીફ રહી નથી, એટલા તમામ બેઠકો પર મતદાન યોજાશે, જેના કારણે જિલ્લા સ્તરે કડક રાજકીય સ્પર્ધા જોવા મળશે। તાલુકા પંચાયતની જિલ્લામાં કુલ 8 તાલુકાઓની 170 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। તાલુકા પંચાયતની નિકોળા બેઠક પરથી ભાજપના નિર્મલ પટેલ અને વક્તાપુર બેઠક પરથી ભાજપની ઉષાબેન પટેલ બિનહરીફ ચૂંટાયા છે। બીજી તરફ તાલુકા પંચાયતની પિલુદ્રા બેઠક પરથી ભાજપની તૃપ્તિ પટેલ અને બિનહરીફ જાહેર થયા છે। નગરપાલિકાની સ્થિતિ પણ રસપ્રદ બની ગઈ છે। 11 વોર્ડની કુલ 44 પૈકી 43 બેઠકોમાંથી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસના રણછોડ પરમાર બિનહરીફ જાહેર થયા છે, જ્યારે વોર્ડ નંબર 9માં ભાજપના વાચાબેન જોશી અને શિલ્પાબેન પટેલ બિનહરીફ જાહેર થયા છે। કેટલા ઉમેદવારો બિનહરીફ થયા હતા અને કયા કયા ઉમેદવારો? જિલ્લા પંચાયતમાં ટોટલ 107 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થનાર છે અને બિનહરીફ કોઈ પણ નથી। તાલુકા પંચાયતમાં કુલ 504 ઉમેદવારો વચ્ચે હરીફાઈ થનાર છે અને બિનહરીફ તરીકે અત્યારે 3 થઈ શકે એમ જણાય છે। નગરપાલિકામાં 229 જેટલા ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે અને એમાં પણ 3 બિનહરીફ થઈ શકે એમ જણાય છે। અને પ્રાંતિજની જે પેટા ચૂંટણી